નજર હવે કરીએ ગુજરાતના રાજકીય માહોલ પર। ભાજપની વેલકમ પાર્ટી પર રાજકારણ ગરમાઈ રહ્યું છે। ધોરાજી તાલુકા કોંગ્રેસમાં ભંગાણના સમાચાર તેજ થઈ રહ્યા છે। અલ્પેશ પટેલે રાજીનામું આપ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરી રહ્યા છે। પક્ષ પલટા અંગે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ પણ સ્પષ્ટતા કરવી પડી છે અને કહ્યું કે અલ્પેશ પટેલ ધોરાજી તાલુકા કોંગ્રેસના પ્રમુખ નથી। વર્ષ 2020 થી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશ લાખાણી છે, તેઓ પક્ષમાં જ છે। અલ્પેશ પટેલને 2022 ની વિધાનસભાની ચૂંટણી સમયે જ સસ્પેન્ડ કરી દીધા હતા। ઉપલેટા તાલુકા પંચાયતના 3 સભ્યો પણ પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા છે। તાલુકા પંચાયતના સભ્ય સામે પક્ષાંતર ધારા હેઠળની કાર્યવાહી કરાઈ। તો આજ સમગ્ર મામલે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ નેતા લલિત વસોયા। લલિતજી, શું કહેવું છે અલ્પેશ પટેલનો આ જે વાદ વિવાદ સામે આવી રહ્યો છે તે બાદ? મારે ફક્ત અલ્પેશ પટેલ વિશે નથી કહેવું, મારે જે અત્યારે પક્ષ પલટો કરવા માટે 1000 થી વધારે કાર્યકર્તાઓ કમલમ ખાતે પહોંચ્યા છે, એના જે સમાચારો માધ્યમોથી સમાચારો વહેતા થયા છે, બાબતે મારે એ કહેવું છે કે 1000 કાર્યકર્તા તો કોટલામાં કોઈ દિવસ કોંગ્રેસ પાર્ટીમાં હતા પણ નહીં, તો 1000 કાર્યકર્તા કોંગ્રેસ છોડે કેવી રીતે? રહી બીજી વાત કે જે જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો વિશે મીડિયા સામે મિત્રો વાત કરી રહ્યા છે, અને મારે કહેવું છે કે ઉપલેટા તાલુકા પંચાયતના 3 સભ્યો સામે પક્ષ પલટાની કાર્યવાહી અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી ઓલરેડી ચાલુ છે। 2 જિલ્લા પંચાયતના સભ્ય મીરાબેન ભાલોડિયા અને ગીતાબેન ચાવડા 2022 ની અંદર ભારતીય જનતા પાર્ટીની વિધાનસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયેલ છે, પરંતુ ખોટી રીતે માહોલ ઉભો કરવા માટે, મીડિયા સામે માહોલ ઉભો કરવા માટે વાહિયાત વાતો મીડિયા સામે કરવામાં આવી રહી છે। બાકી પક્ષ પલટાની જે જૂના લોકો ગયા હતા એને પાછો જૂનો દારૂ નવી બોટલમાં ભરીને વેચવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરે છે। જી, એટલે લલિતજી, આપનું કહેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા કોંગ્રેસને નીચું દેખાડવા માટે બધું થઈ રહ્યું છે? 100% જે સભ્યો કોંગ્રેસમાં છે જ નહીં, જે હોદ્દા ઉપર નથી, કે તાલુકા પંચાયતના સભ્યોને 3 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોય, એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં ઓલરેડી ભળી ચૂક્યા છે। હું મારા બંને જિલ્લા પંચાયતના સભ્ય મેં નામ કહ્યું, તમે આપ કહો તો હું એના ફોટા અને પ્રૂફ સાથે મીડિયાને આપી શકું કે આ લોકો 2022 ની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરી લે છે, તો ફરીથી ડબલ વખત કેસ ધારણ કરવાની શું જરૂર પડી? મારા ઉપલેટા તાલુકા પંચાયતના 3 સભ્યો ઓલરેડી ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયા, એટલે અમે એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, એનું સભ્યપદ રદ કરવા માટે અમે લડી રહ્યા છીએ। એના પુરાવાઓ પણ હું આપું। ભારતીય જનતા પાર્ટી આ ખોટો દેખાવ કરી રહી છે એવું બહુ સ્પષ્ટપણે કહું છું। જી, આભાર લલિતજી, અમારી સાથે જોડાયા, ટેલિફોનિક વાતચીત કરી તે માટે।